ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે 8 અને અમે બધા રેડી થઈ ગયા છીએ અને દાદા અને અમે બધા હવે કઈ બાજુ જઈને તો તમે બધા બ્લોગમાં રહેજો, જોઈ હવે કઈ બાજુ જઈએ, તમારા બધા માટે સરપ્રાઈઝ છે। તો જો દાદાના ઘરેથી નીકળી ગયા છીએ અને તમારા બધા માટે બિગ સરપ્રાઈઝ છે। તો લાસ્ટ સુધી વિડીયોમાં રહેજો કે અમે કઈ બાજુ જાય છીએ। તમારા બધા માટે બહુ મોટું સરપ્રાઈઝ છે। તમારા બધા માટે શું, ફેમિલીવાળા અમારા ફેમિલીમાં પપ્પા અને મમ્મીને બધા માટે બહુ મોટામાં મોટું સરપ્રાઈઝ છે। એમને પણ નથી ખબર, તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। પહોંચી ગયા છીએ અને હાલો હવે કઈ બાજુ આવ્યા છીએ ને એ તો તમને બતાવીએ અમે। પહેલાં અહીંયા પહોંચવા તો દો, હજી તો હાલીને જવાના થોડું, એટલે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। અને દાદા ને માને અમે 4 જ છીએ, કેવી મજા આવે આટલા જણાને જ ફરવા આવે। જાજા જણા ભેગો અમારે ને કા દાદા, આજ તો અહીંયા મોજ જ કરવાની ફૂલ। હા આજ આખો દી પછી એને અમે હજી પહોંચી જાય ને પછી કહો અમે કઈ બાજુ આવ્યા છીએ, એટલે અત્યારે નથી કહી દે, વરી તમે બધા વિડીયોમાંથી વયા જઈશો, એટલે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। ફર્સ્ટ ટાઈમ આવ્યા એટલે રસ્તો ગોતતા ગોતતા જાય। આજે તો એટલી મોજ કરવાની ને એટલી મોજ કરવાની, અમે મોજ કરશું, તમને બધાને મોજ કરાવશું, એટલે કન્ટિન્યુ તમારે બધાને બ્લોગમાં રહેવું પડશે। મિનકુન ફોન કર, હાલો આપણે પેલા માનસી દીદીને ફોન કરી લે, પછી આપણે ભાઈને બ્લોગ કન્ટિન્યુ કરશું। જોઈ લ્યો ગાઈઝ, અમે અહીંયા ડુંગર ઉપર ચડી અને આ ત્યાં બધું કેવું લોકેશન લાગે, જોઈ લ્યો તમે બધું। દાદા ને બધા અમે આવેલા જઈ। એમ તો ઘણું યાદ રે, ખરે નહીં ખરે કેમ તો જાય છે દડ કરતા નીચે। ઉપર ચડી ગયા ને હવે તો એમ લાગે કઈ બાજુ ચડશું, નકર દડ નીચે વયા જઈશું। ઓલી તો ચડી ગઈ, હું તો વિડીયો બનાવવા નહીં તો પાછળ રહી ગઈ। હાલો હું તો ચંપલ હાથમાં લઈ લઉં, એટલે એને ચડાય હરખી રીતના, નકર દદર કરતા નીચે ઘૂસું કેવું બધું આમ જોઈ લ્યો, કેટલા બધા ઉપર આવી ગયા। થાકી ગયો એ હાલો, ઓલી તો માં ચડી ગઈ હતી ને તો ક્યાંથી આવી। અહીંથી ધીમે ધીમે હાલવા, ત્યાં પોકેટ કહું કઈ બાજુ પૈકા અત્યારે બોલવાનું નથી થતું। કાંટા છે એટલે પાછા ચંપલ પહેર, ચંપલ એવા લહરે એવા। અરે અરે ક્યાં કેડી નથી પાછી ચડવું ગયો, 4 પગે ચડી તો થાય।
આ તો આયલા જઈએ હું તો એલી રેતા ખરા તો ડૂબ ભાગ લપસે એક તો ડટી વાળા ચંપલ નથી તો ગયા આવ નકર ગયંગા ચાડુ નકર ચંપલ લરી જાય ચાર પગે એક તો ચંપલ આવ્યો ડટી વગર ના ડટ્ટી વાળા વેરાય ને તો હરખું ચડીએ કે ગામ ગા પગ તો પકડાય તો પગે ન પકડાય હા કાંટાય પાછા એવા તો સંપલ ન કાઢી શકી હાય ચડી ગયા બહુ બધા ચડી ગયા થોડુંક બાકી છે હાલો એટલું ચડી જાવ પછી વિડીયો ચાલુ કરો અત્યારે નકર વિડીયો બનાવીશ ને તો ચડી નહીં આગું તો ફાઇનલી ડુંગર ચડી ગયા ચોટીલા ડુંગર ચડતા આટલી વાર ન લાગ્યા ફાઇનલી ડુંગર ચડી ગયા બહુ થાકી ગયા એક તો બેગ ને એક તો વિડીયો ને પછી આવી હાલો તો તમને બધાને કહી જ દઉં કે અમે સતરંગ આવ્યા છીએ તમને જો હિંગોળગઢ દેખાતું છે હાલો અહીંયા સ્ટેન્ડિંગ મંદિર હે દર્શન કરી લેવી રામાબીન નું મંદિર છે હાલો તો દર્શન કરી લીધા છે અને હવે થોડા ફોટા બોટા પાડી લેવી ઈ તો કામ પેલા કરવાનું ફોટા પાડવાનું એટલે દર્શન કરી લીધા અને હવે થોડાક ફોટા કરી લઈ અને દાદામાં બેસી ગયા દાદા નીવડે બેના દાદા કેવી મજા આવી ડુંગર ચડવાની ચાર પગે ચડવું પડે તો ચડી ડુંગર ચડ્યા ને હવે ભૂખા થઈ ગયા એટલે હવે નાસ્તો વાસ્તો કરી લઈ થોડોક હાલો ને મારા ફોનમાં ચાર્જિંગ ખતમ થઈ ગયું હવે થોડુંક હું ચાર્જિંગ કરી લઉં ને અમે ખાઈ લઈ અમારું ચાર્જિંગ કરી લઈને ફોનની ચાર્જિંગ કરી લઈ હાલો તો અહીંયા ડુંગર માથે મોજ કરી લીધી છે જો મોબાઈલમાં ચાર્જિંગ ને એવું થાય છે અને હવે અમે નીચે ઉતરી જાવી તો બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો હવે ઉતરતા ટાણે હું થાય જોઈજો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં રહેજો હાલો તો દાદાને ઉતરવા માંડ્યા ને અમે અહીંયા દેડી કરી નિકિતા તું દેડી કરી લે 4-5 માળના મકાન બની જાય હું કરું બહુ મોટું મકાન કર્યું નહીં એને તો મેં તો 3 માળ કર્યા આજો કોકના ઘર નો લઈ લેવાય ત્યાં ક્યાં જાસ ઘર ગોતવા ના જવાનું હોય કઈ લે એવડું મોટું સાપરું કરીશ તું અહીંયા કઈ ને અહીંયા ક્યાં દૂર જાસ એલી રેવા પાણાનું ઘર બનાવ્યું આણે ઈટુનું બનાવ્યું એમાં રેતી જોઈ થોડા કાકરાય જોઈ બરોબર ખાલી ઈટું કાંઈ ન થાય લે આનો મગજ વયો ગયો હાલા દાદા ઉતરી ગયા તો હવે આપણે ઉતરી જાવી કાયમ કા અહીંયા આવેલા હોત તો આવેલા આપણે
ખબર નથી ને કે અહીંયા પગથિયા છે. હાલો તો ફાઇનલી હવે ડુંગર ઉતરી ગયા ઈ. અને હવે આપણે જઈશું મંદિરે. આજ તો ડુંગર જાણવાની બહુ મજા આવી. ચોટીલા ડુંગર એમ આવો નતો ચડ્યો. એવો ચડ્યો તમને બધાને મજા જ આવી જઈ છે. તમે બધા જોતા જઈશો કે અમે કેવો ડુંગર ચડ્યો. મજા આવી કે બહુ જ મજા આવી મને તો. હું કાંઈ લૂસફૂસ નથી, તું લૂસફૂસ થઈ જાય હમણાં. હજી તો ગટ જાય ને અહીંથી ડાયરેક્ટ આમ સીધું હાલીને દોડ ગટ અંદર જોઈ રહ્યું. હા ઈંગળગઢ. હાલો અહીંયા જાઉં ચાલો આપણે અહીંયાથી આવશું પાછો પછી. ફાઇનલી મંદિર ઉતરી ગયા છીએ અને હવે જાવી છીએ મંદિરે રામાપીરના. અને મેળો ભરાણો છે અહીંયા, એટલે મેળામાં રખડવાનું છે. બહુ મોજ કરવાની છે. તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હાલો હવે મંદિરે આવેલા જ આવી છીએ. અહીંયા આપણે એકવાર આવી ગયા છીએ. બ્લોગ આપણે એકવાર શૂટ કરીને હતા છે. તો અમે બધા દાદાને અમે ચારે અહીંયા આવ્યા છીએ. તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હાલો તો ગાઈસ મંદિરે આવેલા જ આવી છીએ ધીમે ધીમે. ત્યાં બ્લોગ શૂટ કરવાની તો મનાઈ છે. તો અમે તમારા ભાગના દર્શન કરી લઈશું. બીજું શું હોય. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બધા. હાલો અમે દર્શન કરી લીધા છીએ અને હવે અમે બધા અહીંયા બેઠા છીએ. કેમ કે અંદર શૂટિંગ કરવાનું મનાઈ હતી એટલે કાંઈ શૂટિંગ લીધું નથી ને દાદાને. હવે અમે બધા અહીંયા બેઠા છીએ. રમાબીને દર્શન કરી લીધા છે ને અહીંયા એને વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હતી એટલે અહીંયા કાંઈ વિડીયો શૂટ નથી કર્યા ને. શંકર ભગવાનના મંદિર આવ્યા. હાલો તમને બધાને મંદિર બતાવું. વાગવામાં હવે વાર હે થોડી. અને જો અમે અહીંયા બધા બેઠા છીએ. અહીંયા પ્રસાદી લેવાની છે અને પછી ઘરે જવાનું છે. પછી ઘરે નથી, ત્યાં 4 વાગ્યા લાગે અહીંયા રખડવાનું છે ને એ બધું કરવાનું. તો અત્યારે અમે બહુ બોર થાય ને એટલે અત્યારે હવે અમે કાંઈક ગેમ્સ રમશું. તો બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હાલો તો અમે અડકો દડકો રમવાનું ચાલુ કરી દીધું છે. પૂર મોર તોરાનું ફૂલ અડકો દડકો દઈને દડાકું પૂર તોરાનું ફૂલ. કોઈ જાનામાં જ આવે લે માન નથી રમવું. લે માંગે માન નથી રમવું. કીટા અંતાર દઉં એમના નથી. હાલો અમે એને ગેમ રમીને તમે બધાય એને એન્જોય કરજો વ્લોગને. અને પછી હમણાં આપણે જાશું મેળામાં ફરવા. હવે અમે અહીંયા બેઠા બેઠા બોર થઈ ગયા છીએ. અહીંયા હે ને 11 કયું ના બેઠા 1 કલાક તો થઈ ગઈ છે. 10 વાગ્યાના તો બેઠા. 1 કલાક થઈ ગઈ અમે બેઠા છીએ. બહુ બોર થઈ ગયા છીએ. હજી તો 4 વગાડવાના હે. બેઠા બેઠા ને મેળામાં જવાનું એટલે અમે બધા જઈશું મેળામાં. તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હાલો તો અમે પાછા નીકળી ગયા છીએ. હવે અહીંયા થોડોક મેળામાં ફરી લેવી અને પછી જઈશું ઘરે. એટલે ગામડે જવાને ઘરે નથી જવાનું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. આપણે કાંઈ દાંતેડા નથી. આપણે શું કરવા હોય? આપણે દાંતેડા શું કરવા હોય?
વાગી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ વીછિયા અને હવે જવાનું છે ગામડે જવાનું છે. હજી ઘરે નથી બગાને, ઘરે તો આપણે વેતરણથી પછી નિરાતે જાશું. અત્યારે તો ગામડે જવાનું છે, તો બધા કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને મમ્મીને એ બધા પણ આવી જવાના છે આજે. તો હાલો જોઈ બધા ક્યારે આવે છે, આપણે બધા એનો વેઇટ કરશું. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. બાય બાય. હાલો ફાઇનલી મોટે પહોંચી ગયા છીએ. હેલો ગાઈસ, તો બધા જો ગામડે પહોંચી ગયા છીએ અને બધા આવ્યા ને તો લાઈટ વહી ગઈ. અમે આવ્યા એટલે લાઈટ નથી ગઈ. તમે બધા આવ્યા ને એટલે લાઈટ વહી ગઈ કા દાદા. હાલો તો ફાઇનલી જો આખું ફેમિલી એને ગામડે પહોંચી ગયું છે ને આપણે પૂજા દીદી જોઈ લ્યો ખાવાનું ચાલુ કરી દીધું. હા આપું લાઈટ વહી ગઈ ને તો બધા નકરો ફોન જ માંગી જાય મારો. હાલો વાગી ગયા છે કેટલા વાગ્યા? 8:30 વાગી ગયા છે અને જો હવે બધા વારું કરવા બેસી ગયા છીએ અને હવે બધા વારું કરે છે. અમે બધા બેસી ગયા ને પપ્પાને વારું કરી લીધી. હાલો બધા વારું કરવા. હાલો તો વારુંમાં જો બટેટાનું શાક ને ખીચડી રોટલી ને જો બધા હવે વારું કરવા બેસી ગયા છે.